સંત શ્રી સાંઈ સ્વામી ઉદ્ધવદાસજીના 102માં જન્મદિવસ તથા નવરાત્રિના નવરંગની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં સાંઈ સ્વામી ઉદ્ધવદાસજીના 101માં જન્મદિવસ અને નવરાત્રિના નવરંગની ઉજવણી સિંધુ ગીતા જ્ઞાન ભવન અલંકાર ટાવર દાંડિયા બજાર વડોદરા ખાતે ધામધૂમપૂર્વક યોજવામાં આવી રહી છે। આ શુભ ઉજવણી પ્રસંગે ધાર્મિક તથા સાંસ્કૃતિક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 26મીના રોજ સાંજે માતાજીની ચોકીનો કાર્યક્રમ, 27મી તારીખના રોજ સત્સંગ બાબા પરશુરામજીનો, ત્યારે 28મી તારીખના રોજ સંત શ્રી કૈલાસભાઈ પ્રકાશભાઈ સાહેબના આશીર્વચનનો લાભ ઉપસ્થિત સૌ ભક્તોએ લીધો હતો। ત્યારબાદ 29મી તારીખે સવારે 9 કલાકે હવન, સાંજે સાંઈજીનો ભવ્ય રીતે ધાર્મિક વિધિ વિધાન સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ પૂનાવાળા અનંત પ્રકાશ સાંઈનો સત્સંગ યોજાયો હતો। તારીખ 30મીના રોજ પણ સવારે 9 કલાકે હવન, અષ્ટમીનોના અનુસંધાનમાં હવન રાખવામાં આવ્યો। ત્યારબાદ સાંજે ગરબા રાખવામાં આવ્યા છે। દરરોજ સવારે 9 કલાકે, સાંજે દરરોજ 5 થી 8 વાગ્યા સુધી નવરાત્રિના 9 દિવસ યોજવામાં આવનાર છે। આ પ્રસંગે સૌ ભક્તોએ ઉપસ્થિત રહી સાંઈ સ્વામી ઉદ્ધવદાસજીના 102માં જન્મદિવસ તથા નવરાત્રિના નવરંગના 9 ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા તથા પુણ્યતિથિ પ્રાપ્ત કરવાનો લાભ લીધો હતો। आयो लाल सबई चौ झूले लाल। आज सिंधु गीता ज्ञान भवन में मंदिर में आज साईं जी का, साईं उद्धवदास का 102 जन्म उत्सव मनाया जा रहा है, जिसमें सारे संत समाज के पूना से आए हुए संत, देश विदेश से संत आए हुए हैं। जहाँ पे आज ये पूरा मेला हो रहा है, उनका केक कटिंग होगा, सत्संग कीर्तन हो रहा है। हमारे राजू भाई चंदनानी और उनके पूरे सारे परिवार ये इसमें सेवा करते रहते हैं। और यहाँ पे ये मंदिर में एवरी मंथ सेवाएं होती है, बहुत सारी सेवाएं होती रहती है। और ये मेला खास हम मनाने के लिए सब संत यहाँ पे एकत्रित हुए हैं। आयो लाल सबई चौ झूले लाल।